નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષય અંતર્ગત આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગમાંથી ત્રીજો પાઠ કંપનીની સ્થાપના વિધિ વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે અગાઉ કંપનીની સ્થાપના વિધિના બે તબક્કાઓમાં એટલે કે સ્થાપના પહેલાનો તબક્કો અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ તબક્કામાંથી આપણે પ્રથમ તબક્કો એટલે કે સ્થાપના પહેલાનો તબક્કામાં ધંધાની સ્થાપનાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ અને નાણાકીય વ્યવસ્થા વિશેની વિગતોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે કંપનીની સ્થાપના વિધિમાં બીજો તબક્કો એટલે કે નોંધણીના તબક્કાની વાત કરશું. નોંધણી પૂર્વનો એટલે કે સ્થાપના પહેલાનો તબક્કો પૂર્ણ થાય પછી સ્થાપનાનો એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો શરૂ થાય છે, જેમાં નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા મર્યાદિત હોય છે. ઉપરાંત ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે. ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, બંને કંપનીઓએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત રહેશે, અનિવાર્ય રહેશે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થવું પડશે, જેમાં સૌથી પહેલા આવેદનપત્ર. આવેદનપત્ર એ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં અલગ અલગ કલમો છે. આ કલમોના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્રના આધારે કંપનીનો ધંધો નક્કી થાય છે. ચાલો, એટલે કંપની માટે ખૂબ જ અગત્યનો અને પાયાનો દસ્તાવેજ આવેદનપત્ર છે. આ આવેદનપત્રના આધારે કંપનીનું ધ્યેય અને એનું કાર્યક્ષેત્ર નક્કી થશે. આવેદનપત્રમાં કંપનીનું નામ, કંપનીનું ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવશે. એટલે કંપનીની સ્થાપનાના તબક્કામાં, નોંધણીના તબક્કામાં આવેદનપત્ર તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ નિયમનપત્ર. આવેદનપત્ર એ કંપનીનો પાયાનો અને અગત્યનો દસ્તાવેજ છે. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. એટલે આમ જોઈએ તો નિયમનપત્ર એ કંપનીના રોજબરોજના વહીવટને લગતા નિયમોનો સંગ્રહ છે, જેમાં કંપની એ જે ધ્યેય નક્કી કરેલું છે એ ધ્યેય સાકાર કરવા કંપનીના નીતિ નિયમો એ નિયમનપત્રમાં દર્શાવવામાં આવશે. નિયમનપત્રમાં કંપનીના આંતરિક વહીવટને લગતા નિયમો છે. સ્થાપકો નિયમનપત્ર તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. એટલે નોંધણીના તબક્કામાં પહેલા આવેદનપત્ર તૈયાર કરવાનું થશે.
ત્યારબાદ નિયમન પત્ર, નેક્સ્ટ ત્યારબાદ સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવી એમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકો ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. ચાલો, નોંધણીના તબક્કા અંતર્ગત એક સંચાલકોની યાદી તૈયાર કરી અને એ યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવશે અથવા નોંધવામાં આવશે. આ સંચાલકોની યાદીમાં શું દર્શાવવામાં આવશે? તો સંચાલક તરીકે જે કાર્ય કરવા માંગે છે એ વ્યક્તિના નામ, સરનામા, એમનો ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે આ સંચાલકોની યાદીમાં દર્શાવવામાં આવશે. જો નિયત કરવામાં આવેલ હોય તો કંપનીના સંચાલકોમાં એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. ત્યાર પછી સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે તેવી લેખિત સંમતિ આપવી પડે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે. ચાલો, સંચાલકોની લેખિત સંમતિમાં જે સભ્યો પોતે રાજી ખુશીથી કંપનીના સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેમને લેખિત સંમતિ આપવી પડે. કંપની ધારાની જોગવાઈ મુજબ કંપનીમાં ઓછામાં ઓછા 3, એટલે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જોઈએ. આ ઉપરાંત સંચાલકે સોગંદનામું રજૂ કરવું પડશે અને આ સોગંદનામામાં એમણે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી, આવું સોગંદનામું કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડશે. આ ઉપરાંત આ સોગંદનામામાં જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે એવું પણ દર્શાવવું પડશે. એટલે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામા અંતર્ગત સંચાલકો સ્વેચ્છાએ સંચાલક તરીકે કાર્ય કરવા માંગે છે એવી સંમતિ ઉપરાંત પોતે ગુનેગાર નથી, છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી અને જે માહિતી આપવામાં આવી છે તે સાચી છે એવું સોગંદનામું કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડશે. ત્યાર પછી નિવેદન. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેવું દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. ચાલો, એટલે કંપનીની સ્થાપના દરમિયાન બધી જ કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં આવેલું છે. મતલબ કે કાયદાઓની બાબતોને, કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને કંપનીની સ્થાપના કરવામાં આવી છે એવું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ, જેમાં એડવોકેટ, ચાર્ટર એકાઉન્ટ, કોસ્ટ એકાઉન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે કંપનીની સ્થાપના વિધિ સાથે સંકળાયેલ હોય તેણે સહી કરવી પડે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેમનું નામ હોય તેમને સહી કરવી પડે. ચાલો, નિવેદનમાં નિવેદન આપવાનું છે. નિવેદન આપવાનું છે એટલે કંપનીની સ્થાપના માટે તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે એ બાબત દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે અને આવું નિવેદન છાપેલું હોવું જોઈએ, જેમાં કંપનીની સ્થાપના વિધિ માટે જેમની નિમણૂક કરવામાં આવેલી હોય અથવા તો કંપનીની સ્થાપના વિધિ માટે
જેમને નોમિનેટ કરવામાં આવેલા હોય એવા એડવોકેટ, ચાર્ટર એકાઉન્ટ, કોસ્ટ એકાઉન્ટ અથવા કંપની સેક્રેટરી ને સહી કરવી પડે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ છે તેમને પણ સહી કરવી પડશે. એટલે કે નિયમન પત્રમાં જેમનું નામ સેક્રેટરી તરીકે, મેનેજર તરીકે દર્શાવેલું હોય એમને પણ નિવેદનમાં સહી કરવી પડશે. ત્યાર પછી અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય તો તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે. ચાલો, અહીંયા કંપનીના સંચાલક, મેનેજર કે કંપની સેક્રેટરી બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને એ કંપનીમાં એમનું હિત સમાયેલું હોય તો તે અંગે પણ કંપની સેક્રેટરીને માહિતી આપવી પડે. એટલે નોંધણીના તબક્કામાં અલગ અલગ 6 તબક્કાઓમાંથી પસાર થવું પડશે. આવેદનપત્ર તૈયાર કરી, નિયમન પત્ર તૈયાર કરી, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, નિવેદન અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, આ બધા જ દસ્તાવેજો તૈયાર કરી અને કંપની સેક્રેટરીને નોંધાવવા પડશે. હવે જ્યારે આ બધા જ દસ્તાવેજો કંપની સેક્રેટરી સમક્ષ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં આવશે, ઉપરના દસ્તાવેજો એટલે કે આવેદનપત્ર, નિયમન પત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, નિવેદન અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, આ દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી જરૂરી ફી ભરવામાં આવે. કંપની રજિસ્ટ્રાર ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો નોંધણી કંપનીના ચોપડામાં કરે છે. ચાલો, એટલે કંપની રજિસ્ટ્રાર સમક્ષ બધા જ દસ્તાવેજો આવશે અને જરૂરી ફી ભરેલી હોય ત્યારબાદ કંપની રજિસ્ટ્રાર બધા જ ફોર્મની ચકાસણી કરશે અને જો એમને સંતોષકારક લાગશે તો કંપનીની નોંધણી એ કંપનીના ચોપડામાં કરવામાં આવશે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. ચાલો, નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય, એટલે કે કંપનીની સ્થાપના થયેલી ગણાય. દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કંપની રજિસ્ટ્રાર કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપશે. આ નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ દર્શાવેલી હોય એ તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય, એ તારીખથી કંપનીની સ્થાપના થયેલી ગણાય. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. ચાલો, કંપની રજિસ્ટ્રાર જ્યારે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપશે તો એમની સાથે કંપની ઓળખ નંબર, કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર ફાળવે છે, જે કંપનીના ઓળખ નંબર બનશે, એટલે કે કંપનીની ઓળખ બનશે અને નોંધણીના પ્રમાણપત્રમાં પણ આ ઓળખ નંબર નોંધવામાં આવશે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટર્ડ ઓફિસે સાચવવા પડે છે. એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા જે દસ્તાવેજો રજૂ કરેલ છે, આવેદનપત્ર, નિયમન પત્ર, સંચાલકોની યાદી, અન્ય માહિતી પત્રકો, એ જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી આ બધા જ દસ્તાવેજો, મૂળ દસ્તાવેજો, અસલ દસ્તાવેજો કંપની રજિસ્ટ્રારે એટલે કે કંપની રજિસ્ટર્ડ ઓફિસે સાચવવા પડે છે. આટલી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એ કંપનીની સ્થાપના થશે. આપણે ઇન શોર્ટ જોઈએ તો કંપનીની સ્થાપના વિધિ 2 તબક્કાઓમાં વહેંચાયેલી છે. સ્થાપના પહેલાનો તબક્કો અને બીજું નોંધણીનો તબક્કો. સ્થાપના પહેલાના તબક્કામાં કંપનીની સ્થાપના અંગે વિચારણા કરવામાં આવે છે
અને આ વિચારણા તપાસ કર્યા બાદ જો યોગ્ય લાગે તો નોંધણીનો તબક્કો શરૂ થશે. નોંધણીના તબક્કામાં અલગ અલગ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં આવશે. કંપની રજિસ્ટ્રાર આ બધા જ દસ્તાવેજોની ચકાસણી કરી અને યોગ્ય અને સંતોષકારક લાગશે તો કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને આ નોંધણીના પ્રમાણપત્રમાં કંપનીનો ઓળખ નંબર પણ આપવામાં આવશે, ઓળખ નંબર ફાળવવામાં આવશે. કંપનીની સ્થાપના માટે જે દસ્તાવેજો રજૂ કરવામાં આવેલા છે એ તમામ દસ્તાવેજો કંપનીની અસ્તિત્વ દરમિયાન એટલે કે કંપનીનું જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટર્ડ ઓફિસે સાચવવા પડે છે.